જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની નિમણૂક કરવામાં આવી છે। એટલે કે શહેરમાં એસઆઈઆરનું કામ તેનો એક બોજ મ્યુનિસિપલ કમિશનરના માથે છે। હાલ અત્યારે ચૂંટણી પંચ એસઆઈઆર આ એક પ્રોસેસ ચાલી રહ્યો છે, મતદાન યાદી સુધારણા કાર્યક્રમ, અને તે અંતર્ગત હાલ અત્યારે અતિથિ ગૃહ ખાતે આ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં જ એસઆઈઆર તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેર વિસ્તારમાં એસઆઈઆરનું કામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓના માથા પર છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની ખાસ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે। સર સયાજીનગર ગૃહ ખાતે તાલીમ સત્રનું આયોજન કરાયું છે। લિંક કરવાનું છે સાદી અને સરળ ભાષામાં। આ લિંક કઈ રીતે કરવાનો છે, શું કરવાનું છે, શું પ્રોસેસ છે, આપણે આપ સૌ અજાણ છો, ખાલી નામ સાંભળેલું હશે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન। તો આપણે એક બીએલઓના સહાયક તરીકે બીએલઓ જે ઘરે ઘરે જાય છે, ફોર્મનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે, બાદમાં કલેક્શન કરશે, પછી ડિજિટાઇઝ કરશે, તો આપણે એની સહાયતા કઈ રીતે કરવાની છે એ બાબતે અત્યારે પ્રાથમિક તબક્કે તમારે શું કરવાનું છે, એટલે કે મતદારનું ગણતરી ફોર્મ છે એ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને કલેક્શન કરશે। આ એક મેમોથ એક્સરસાઇઝ છે। આપણી વડોદરાની જનસંખ્યા અત્યારે 26,89,117 છે અને ટોટલ 2576 બૂથ, એટલે કે 2576 આપણે જે કલેક્શન સેન્ટરમાં નિમણૂક આપવામાં આવે ત્યાં આપણે આવતીકાલે સવારે 9 વાગે પહોંચી જઈશું અને શું કામગીરી કરીશું એ બાબતોની બ્રીફ માહિતી જિલ્લા ચૂંટણી અધિકારી હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌ જાણો છો તેમ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 27/10/2025 થી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે ખાસ સઘન સુધારણા અંગેની સુપરવાઇઝર્સ અને આપણા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આવેલા તમામ સ્ટાફ આપને વિગતવાર તાલીમ, સઘન રીતે તાલીમ પણ આપી છે। કમિશનર સરે પણ આપને માર્ગદર્શન આપ્યું છે કે આપણે શું કામગીરી કરવાની છે। આપને જે ખાસ કરીને વોલેન્ટિયર્સની કામગીરી છે, સમગ્ર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી ખૂબ સઘન, ખૂબ ચોકસાઈ માંગેલી એક પ્રકારની કામગીરી છે। આ કામગીરીના દરેક તબક્કાની અંદર આપણે અલગ અલગ કામગીરી જે બીએલઓ મારફતે કરવામાં આવે છે એમના સપોર્ટ સિસ્ટમ તરીકે સમગ્ર વ્યવસ્થા આપણે જે બનાવીએ છીએ, કેમ કે જે કામગીરીનું નેચર છે, એમનો સ્કેલ છે એ પ્રમાણે 2002માં છેલ્લે કામગીરી કરવામાં આવેલી હતી, ત્યાર પછી આપણે 2025માં કામગીરી કરી રહ્યા છીએ। ત્યારે આ કામગીરીની અંદર ચોકસાઈ પણ અગત્યની છે, સાથોસાથ ખૂબ મોટા સ્કેલ ઉપર સામાન્ય ઇલેક્ટર્સને કોઈ આની અંદર કોઈ હેરાનગતિ ના થાય, સરળતા પડે એમને ફેસિલિટેટ કરવા માટે આપણે વિશેષ જવાબદારી નક્કી કરીએ છીએ। ત્યારે અપેક્ષા છે કે આપણને જે કામગીરી આપણા એક વિડીયો મારફતે વિગતવાર આપણને તાલીમ પણ આપી છે, જેની અંદર શું કામગીરી કરવાની છે। આવતીકાલે સવારે પણ જ્યાં આપણે કલેક્શન સેન્ટર પર જવાનું છે ત્યાં પણ વિગતવાર આપણને કોઈ પણ પ્રશ્ન કે કોઈ સમસ્યાઓ કે મૂંઝવણ હશે ત્યાં પણ આપણને આપણા બીએલઓ સુપરવાઇઝર્સ હશે કે જ્યાં તમને માર્ગદર્શન કરવાની આવશ્યકતા હશે, માર્ગદર્શન આપશે। 3 અલગ અલગ પ્રકારની હેલ્પની આપણને આવશ્યકતા હશે, જે આપણા તમામ જે વોલેન્ટિયર છે એમને આ કામગીરીમાં જોડાવાનું છે। એક, આવતીકાલે જ્યારે આપણે મેપિંગની પ્રક્રિયા કરીએ છીએ, અપેક્ષા રાખું છું કે મેપિંગની પ્રક્રિયા આવતીકાલે આપણે મહત્તમ કરી શકીશું। આવતીકાલના દિવસ દરમિયાન અલગ અલગ રીતે મેપિંગ કરવાનું। મેપિંગની અંદર એક આપણે નોર્મલ સર્ચ કરીને મેપિંગ કરીશું। સેકન્ડ, આપણે આવશ્યકતા લાગશે કે રિવર્સ મેપિંગ કરવાનો પ્રયત્ન કરીશું કે આપણે 2002ની મતદાર યાદીને ધ્યાનમાં રાખીને રિવર્સ મેપિંગ કઈ રીતે કરી શકાય। ફેમિલી લિંકિંગ અને ગ્રુપિંગ જ્યાં કરવાનું છે, આપણને ખબર પડે કે આ કિસ્સાની અંદર એમના ફેમિલી મેમ્બર્સ આ છે તો એમના નામ સર્ચ કરીને એમના આધારે પણ આપણે મેપિંગ કરી શકાશે। જે ફેમિલી તરીકે દર્શાવેલા છે એ ફેમિલી ટ્રીના આધારે પણ કરી શકાશે। અને આ સિવાય આપણે પીડીએફ અને એક્સેલ શીટ જે સર્ચેબલ ફોર્મમાં આપેલી છે એમની પણ તમને તાલીમ આપેલી છે। તાલીમના કોઈ મુદ્દાઓ રિપીટ નથી કરતો, પણ અલગ અલગ રીતે સર્ચ કરીને બીએલઓને આપણે ઉપયોગી થવાનું છે। સાથોસાથ કામનું ડુપ્લિકેશન ના થાય। જે બીએલઓએ ઓલરેડી કામ કરી દીધેલું છે એ કામ આપણે નથી કરવાનું। આપણે જ્યાં બીએલઓને આવશ્યકતા છે, બીએલઓને જ્યાં મદદની આવશ્યકતા છે તે મદદ પૂરી પાડવાની છે। એટલે તકેદારી રાખવાની છે કે બીએલઓનું કામ કોઈ ડુપ્લિકેશન ના થાય અને આવતીકાલે સાંજ સુધીમાં મહત્તમ આપણે મેપિંગની પ્રક્રિયા પૂરી કરીએ।
આના પછીનો તબક્કો છે. મેપિંગ કદાચ કરીશું તો આપણે ક્યારેય એવું શક્ય નહીં બને કે આપણે 100% મેપિંગ કરી શકીશું. આમના પછીના તબક્કે જ્યારે ફોર્મ કલેક્શનનો તબક્કો છે એ દરમિયાન આપણે દરેક વ્યક્તિઓને એ સ્થાનિકે કોઈ નિરક્ષર વ્યક્તિ હોય, કોઈ હેન્ડીકેપ હોય, કોઈ વ્યક્તિ ત્યાં સ્થાનિકે સિનિયર સિટીઝન છે, એ દરેકને આપણે કઈ રીતે ફેસિલિટેટ કરીએ એ દિશાનો પ્રયત્ન કરવાનો છે. રિવિઝન અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે આ પ્રોસિજર 2 મહિનામાં પૂરું કરવાનું છે. આ 2 મહિનામાં અમે જે કામગીરી કરનાર છે એમાં 1 મહિના ઇન્ટેન્સિવ કામ મહાનગરપાલિકા વિસ્તારમાં અમે કરવાના છે. આની અંદર ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર જે માનનીય કલેક્ટર શ્રી છે એમની અંડર જે ઈઆરઓ છે અને બીએલઓસ જે ટીમ છે આ સેમ તરીકે અત્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં, સિટી વિસ્તારમાં સ્પેશિયલ ડીઓ તરીકે મ્યુનિસિપલ કમિશનર્સે આ કામગીરી કરવાનું સત્તા આપી છે. તો પહેલા જે અત્યારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બાબતમાં જે માહિતી આપને ડેપ્યુટી ડીઓએ આપી, આમાં ખાસ કરીને જે ફેમિલી ટ્રી છે એટલે બાપ દાદા ગણાય, મા બાપ ગણાય અને પછી પુત્ર પુત્રી ગણાય. આ ફેમિલી ટ્રીમાં તમારું નોર્મલી આપણા ભારતમાં એક ટ્રેડિશનલી રેશન કાર્ડમાં નામ આવતું હોય છે. અત્યારે આટલી બધી ડોક્યુમેન્ટ્સ થઈ ગઈ છે, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, પછી ડ્રાઇવિંગ લાઇસન્સ, આ બધું થયા કારણ અને અલગ અલગ લોકો અલગ અલગ જગ્યામાં નોકરીમાં પણ લાગી ગયા છે. એટલે કદાચ મૂળ કોઈ વડોદરાવાસી હશે પણ એમની કામ અત્યારે કદાચ દિલ્હીમાં કરતું હશે, મુંબઈમાં હશે, અથવા કોઈ ભાવનગર અમરીના હશે અને સુરત માઇગ્રેટ થઈ ગયા હશે. એવા લોકોની કદાચ નામ યાદી રેશન કાર્ડમાં ગામડામાં હશે પણ એમની ચૂંટણીનું વોટિંગ રાઇટ્સ કદાચ પણ ગામમાં હશે પણ રહેતા જ સુરતમાં, વડોદરામાં, અમદાવાદમાં એવું બની શકે. આવા સંજોગોમાં શું કરવું જોઈએ એટલે એડિશન ડિલિશન જે પ્રોસિજર છે એ ડ્રાફ્ટ રોલ પબ્લિશ કરતા પહેલા યુઝ્યુઅલ પ્રોસિજર ઇલેક્શન બ્રાન્ચ દ્વારા કલેક્ટર ઓફિસમાં કરતા જ હોય છે. પણ આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલા માટે કરીએ છીએ કે બોગસ વોટર્સ ના હોવું જોઈએ, ભૂતિયા વોટર્સ ના હોવું જોઈએ, ડુપ્લિકેટ વોટર્સ ના હોવું જોઈએ. અદરવાઇઝ ફેમિલી ટ્રીમાં કંઈ લગ્ન કરીને કોઈ દીકરા દીકરી અહીંયા આવેલું હોય એ ફેમિલી ટ્રીમાં અંદર જોડી ગયું છે કે એ બધું વેરિફિકેશન પ્રોસિજર કરતા હોય છે. એટલે આ ઇન્ટેન્સિવ રિવિઝનથી વીડિંગ આઉટ એક્સેસ એન્ડ એડિંગ ન્યૂ એ 2 પ્રોસિજર્સ છે. એટલે એન્યુમરેશન ફોર્મની વિતરણ પણ કદાચ ઇલેક્શન ટીમ તરફથી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. એટલે એન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન બીએલઓ મારફતે ઘરે ઘરે અત્યારે પહોંચાડી રહ્યા છે. આ ડિસ્ટ્રીબ્યુશન ફોર્મમાં તમારું ઓરિજિનલ યાદી અને સાઈડમાં પણ પેરેલલી એક યાદી પણ ફોર્મ તરીકે આપવામાં આવી છે. એ ફોર્મમાં જાતે સિટીઝન વોટર જે 18 વર્ષની ઉપરના વોટર છે એ જાતે પણ વેરીફાઈ કરી શકે. આમાં નામમાં કંઈ ક્ષતિ હોય યા કંઈ પાર્ટમાં ક્ષતિ હોય યા બૂથમાં ક્ષતિ હોય, એમની એડ્રેસમાં કંઈ ક્ષતિ હોય એ બધું એ જાતે પણ ચેક કરી શકે અને એમની ડોક્યુમેન્ટ સાથે પણ બીએલઓ જ્યારે ઘરમાં જઈ વેરિફિકેટ કરી શકે. એસઆઈઆરની કામગીરી જ્યારે ચાલુ થઈ છે 28મી ઓક્ટોબરથી ચાલુ થઈ છે. આપણે 4 નવેમ્બરથી લઈને 4 ડિસેમ્બર સુધીના પહેલા તબક્કા દરમિયાન એન્યુમરેશન ફેઝ છે એ દરમિયાન બીએલઓ કામગીરી કરી રહ્યા છે. સાથોસાથ આપણે અલગ અલગ વિભાગોની અંદર વોલેન્ટિયર્સ તરીકે જોડાયેલા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સ્ટાફ આજે વિશેષ કરીને મોટી સંખ્યામાં જોડાયેલા હતા. માનનીય કમિશનર સર, ડેપ્યુટી કમિશનર શ્રીઓ હાજર હતા અને એ સિવાય આપણી સમગ્ર ટીમ, કોર્પોરેશનની ટીમ હતી, ઈઆરઓસ બધા હાજર હતા. એટલે એમને આપણે ગાઈડ કર્યા છે. બીએલઓ અને સમગ્ર એન્યુમરેશન ફેઝની કામગીરી આપણે વધારે સારી રીતે કરી શકીએ એ દિશામાં સમગ્ર તંત્ર કામ કરશે. આજે જિલ્લા ચૂંટણી અધિકારીના ટીમ તરફથી જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનું કામગીરી વડોદરામાં ચાલી રહ્યા છે એને વેગ આપતા અને ચૂંટણી કમિશન દ્વારા ગઈકાલે જે ઓર્ડર કરવામાં આવ્યો એમાં મહાનગરપાલિકાના કમિશન તરીકે સ્પેશિયલ ડીઓની ઓર્ડર થઈ છે. એને વેગ આપતા ઓલમોસ્ટ લગભગ 1270 લોકો જિલ્લા વહીવટી તંત્ર તરફથી અત્યારે બીએલઓ તરીકે કામગીરી કરી રહ્યા છે. આજથી મહાનગરપાલિકા તરફથી પણ 1250 લોકો એને ડબલ સ્પીડ પકડવા માટે અમે ઓર્ડર કરીને કામગીરી સોંપી છે. એટલે મેજરલી સન્ડેઝ આ કામગીરી જ્યારે લોકો ઘરમાં હોય ત્યારે ઘરે ઘરે વિઝિટ કરીને બીએલઓની કામગીરી હાથ ધરવા માટે અમે પ્લાનિંગ કર્યું છે. આજે જે ઓર્ડર કર્યું છે કાલથી જ બીએલઓસ અને બીએલઓ સુપરવાઇઝર સાથે આપણે બીએલઓ સહાયકો પણ જોડશે. આ ચૂંટણી કમિશનનો આદેશ પ્રમાણે કરી રહ્યા છે એટલે ચોક્કસ પૂર્વે કઈ ક્ષતિ વગર કામગીરી કરવાની સૂચના આપી છે. આજે કલાકનું ટ્રેનિંગ પ્રોગ્રામ પણ આપ્યું છે કે કયા કયા પ્રોસિજર્સ કરવાનું છે, કેવી રીતે ફોર્મ વિતરણ કરવાનું છે, કેવી રીતે મેપિંગ કરવાનું છે, કેવી રીતે ડેટા અપલોડ કરવાનું છે. આના ઉપર વિડીયોઝ પણ બન્યા છે અને ગુજરાતીમાં લોકલ વર્ડિંગ્સમાં અમે પણ વિડીયોઝ બનાવીને એમને લોકોને કન્વિન્સ કરવા માટે અને સહયોગ આપવા માટે આ કામગીરી હાથ ધરીશું. મીડિયાના મિત્ર મારફત અમે એ જ વ્યક્ત કરીએ છીએ અને વડોદરાની નાગરિકોને વિનંતી કર્યો છે. આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રોગ્રામ લગભગ 20-22 વર્ષ પછી થઈ રહ્યા છે એટલે એને તમે તમારું 5 મિનિટ આપણા માટે બહુ મહત્વપૂર્ણ રહેશે અને આ પૂરો સહયોગ આપશો જેથી કરીને અમારું કામગીરી ચૂંટણી કમિશનનું કામગીરી પણ સફળતાપૂર્વક અમે કરી શકીએ. થેન્ક યુ.